જિલ્લાના વેલાળા ગામે ચોટીલા પ્રાંત અધિકારી અને થાનગઢ મામલતદારની ટીમે ભૂમાફિયાઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે। ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા થાનમોડિયા ચોટીલા વિસ્તારમાં દરોડો કરી ગેરકાયદેસર ચલાવતા ખાડાઓ બંધ કરવામાં આવ્યા હતા, ત્યારે આ ખાડાઓ ફરી ચાલુ ન થાય તે માટે પ્રાંત અધિકારીની ટીમે કાર્યવાહી કરી છે। થાનાના વેલાળા વિસ્તારમાં ખાનગી જમીનમાં ચાલતા કાર્બોસિલ પર દરોડા કરતા આરોપી ભાગી ગયા હતા, જ્યારે 13 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। સુરેન્દ્રનગર જિલ્લામાં મળી આવતા ખનિજ તત્વોને ભૂમાફિયાઓ ગેરકાયદેસર ખનન કરી સરકારી તિજોરીને નુકસાન પહોંચાડે છે, ત્યારે ચોટીલા પ્રાંત અધિકારી થોડા સમયમાં અનેક કાર્યવાહી કરતા ભૂમાફિયાઓમાં ફફડાટ સાથે દોડધામ મચી છે। નાયબ કલેક્ટર ચોટીલા HT મકવાણા, મામલતદાર થાનગઢની સંયુક્ત ટીમ દ્વારા થાનગઢ તાલુકાના વેલાળા ગામમાં આવેલા ખાનગી માલિકીના સર્વે નંબર 77-2 વાળી જમીનમાંથી 1 કૂવા તેમજ આજુબાજુ વિસ્તારમાં કુલ 9 કૂવા મળી કુલ 10 ગેરકાયદેસર કાર્બોસિલના કૂવામાં અસામાજિક તત્વો દ્વારા કાર્બોસિલનું ખનન કરતા હતા। જે કેસ ગુજરાતી સાથે મહેશ ઉતરિયા, સુરેન્દ્રનગર।